પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એમાં ભાગ નંબર 12, 12મું પ્રકરણ અને 12મો ભાગ આવી ગયા. બરાબર. સ્વાધ્યાય 12.3 એમાં પ્રશ્ન નંબર 11. રકમ જોઈએ તો રકમ છે એક ચોરસ હાથ રૂમાલ પર 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી 9 વર્તુળાકાર ભાત બનાવેલી છે. ભાત એટલે ડિઝાઇન, એના માટે આકૃતિ આપેલી છે. હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. હવે આકૃતિ પર ધ્યાન કરીએ મિત્રો તો ચોરસ રૂમાલ છે, એમાં 9 વર્તુળાકાર ડિઝાઇન છે, એટલે કે 9 વર્તુળ છે. એમાં બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે, એટલે કે ચોરસના ક્ષેત્રફળમાંથી આ જે 9 વર્તુળાકાર ભાગ છે એનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ તો બાકી વધે એ આપણો જવાબ કહેવાય. બરાબર, સમજી લઈએ. તો 9 વર્તુળાકાર ભાત પૈકી દરેક ભાત માટે ત્રિજ્યા 7 સેન્ટીમીટર. બરાબર, એ અહીંયા આપણને આપ્યું છે 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી 9 વર્તુળાકાર ભાત, એટલે કે વર્તુળની ત્રિજ્યા આપણને 7 પહેલેથી આપેલી જ છે. હવે 9 વર્તુળાકાર ભાતનું ક્ષેત્રફળ એટલે કે 9 વર્તુળનું ક્ષેત્રફળ એવું કહી શકાય. બરાબર, તો 9 ગુણ્યા પાય સ્ક્વેર, કિંમતો મૂકીએ. પાયની જગ્યાએ 22/7 આવે અને આર બરાબર 7 છે. છેદ ઉડાડીએ આપણે તો એવું કહી શકાય કે 7ની સાથે 7 છેદ ઉડી જાય, એટલે કે 22 ગુણ્યા 9 ગુણ્યા 7 એટલે કે 1386 સેન્ટીમીટર સ્ક્વેર 9 વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું. બરાબર, જેમાં ડિઝાઇન બનાવેલી છે તેનું. હવે ચોરસની વાત કરીએ તો ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે બરાબર ધ્યાન કરો તમે તો એવું કહેવાય કે બાજુનો વર્ગ, એટલે કે આપણે સરળ પડે એટલા માટે આટલી બાજુ લઈએ છીએ સીડી. બરાબર, તો એમાં 1 2 એટલે કે 3 વર્તુળ સમાયેલા છે. એક વર્તુળનો વ્યાસ છે એ 14 સેન્ટીમીટર થાય, કારણ કે ત્રિજ્યા 7 છે. બરાબર, એટલે જે ચોરસ છે એની બાજુનું માપ આપણે વિચારીએ તો આ વ્યાસ 14, પછી આ વ્યાસ 14 અને આ વ્યાસ છે એ પણ 14, એટલે 14 તરી 42 સેન્ટીમીટર થયું ચોરસની બાજુનું માપ. સમજીએ આપણે. દરેક વર્તુળાકાર ભાતનો વ્યાસ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા. બરાબર, એટલે કે આપણને 14 સેન્ટીમીટર મળે એક વર્તુળનો વ્યાસ. હવે એમાં 3 વર્તુળની લાઈન છે કોઈ પણ બાજુ માટે, એટલે ચોરસ ABCDની કોઈ પણ બાજુ લઈએ તો એનું માપ 3 વર્તુળ હોવાથી 3 ગુણ્યા 14 એટલે કે 42 સેન્ટીમીટર જેટલું થાય. હવે ચોરસનું ક્ષેત્રફળ. બરાબર, તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે બાજુનો સ્ક્વેર. બરાબર, બાજુ તરીકે 42 છે અને 42નો વર્ગ થાય 1764, એટલે કે 1764 સેન્ટીમીટર સ્ક્વેર એ ચોરસનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. હવે ચોરસના ક્ષેત્રફળમાંથી આપણે જે 9 વર્તુળાકાર હતા એનું ક્ષેત્રફળ બાદ કરી નાખવાનું. બરાબર, એટલે હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ, એટલે ચોરસ ABCD છે એટલે ચોરસ ABCDનું ક્ષેત્રફળ અને 9 વર્તુળાકાર ભાતનું ક્ષેત્રફળ. કિંમતો મૂકીએ તો 1764 - 1386 એટલે કિંમત મળે, બાદબાકી મળે આપણને 3378 સેન્ટીમીટર સ્ક્વેર. છેલ્લે અલગથી જવાબ લખવાનો. હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ 378 સેન્ટીમીટર સ્ક્વેર છે. હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ 378 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું છે એવું કહી શકાય. બરાબર, આ આપણો જવાબ છે.
આટલું લખીએ એટલે આપણને પૂરેપૂરા માર્ક મળે. આ પ્રશ્ન પણ લગભગ 3 માર્કમાં પૂછાય છે. હવે એના પછીનો પ્રશ્ન 12 નંબર. રકમ જોઈ લઈએ. તો રકમમાં આપેલ છે, આપેલ આકૃતિમાં દર્શાવેલ ચતુર્થાંશ OACBનું કેન્દ્ર O છે અને ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. જો OD બરાબર 2 સેન્ટીમીટર હોય તો પ્રશ્ન નંબર 1, ચતુર્થાંશ OACDનું ક્ષેત્રફળ અને દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. બરાબર. એટલે આપણે અહીંયા આગળ 2 વસ્તુ શોધવાનું છે. એક ચતુર્થાંશ, બરાબર, અને આ જે સર્કલ કરેલું છે એનો અર્થ એ થાય કે OACD નહીં પણ OACB. બરાબર. આ જે છે નિશાન કરીને સમજાવી દઉં છું હું તમને. ચતુર્થાંશની વાત કરી છે તો એ ચતુર્થાંશમાં અહીંયા આગળ આ જે ભાગ છે ડી નહીં પણ એની જગ્યાએ બી આવે, એટલે કે આ આવે OACB. બરાબર. હવે આગળ ચતુર્થાંશ OACB માટે ત્રિજ્યા R બરાબર 3.5 સેન્ટીમીટર. 3.5 એટલે 35 દશાંશ થાય. બરાબર. અને છેદ ઉડાડીએ તો 7/2 કહેવાય. હવે ચતુર્થાંશ OACBનું ક્ષેત્રફળ બરાબર, તો એનું સૂત્ર છે 1/4 ઇન્ટુ πr². કારણ વર્તુળનું ક્ષેત્રફળ πr² છે અને ચોથો ભાગ હોવાથી આગળ 1/4 લખાય. હવે કિંમતો મૂકી દેવાની. કિંમતો આપણે મૂકીએ તો 1/4, પાયની કિંમત 22/7 અને R બરાબર 7/2 છે. હવે થોડું ધ્યાન આપીએ અને છેદ ઉડાડીએ તો એવું કહી શકાય કે આ 7ની સાથે 7 છેદ ઉડી જાય, આ 2ની સાથે 22નો છેદ ઉડાડીએ તો આપણને 11 મળે. એટલે 11 × 77 અને નીચે અંશ છેદમાં 4 અને 2 છે એટલે 4 દુ 8 થઈ જાય. એટલે કે આપણને સાદુરૂપ મળ્યું 77/8 સેન્ટીમીટર સ્ક્વેર, જે ચતુર્થાંશ OACBનું ક્ષેત્રફળ છે. એટલે એક જવાબ મળી ગયો. બરાબર. OACB વર્તુળનું ચતુર્થાંશ છે એટલે એની 2 ત્રિજ્યાઓ એકબીજાને લંબ હોય એટલે બનતા ખૂણા પણ કાટખૂણા બને. તો એવું કહી શકાય કે ખૂણો BOA અને ખૂણો BOD બરાબર 90° થાય. બરાબર છે. હવે આગળ જે ખૂણાની વાત કરી એ ખૂણા અહીંયા આગળ દેખાય છે એ છે ખૂણો BOA. એક ખૂણો થયો કાટખૂણો, અને એનું એ તે નીચે ત્રિકોણ દેખાય છે એમાં BOD કહીએ. બરાબર. આપણે કલર બદલી લઈએ તો ખૂણો BOD એ ત્રિકોણ માટે છે અને લઘુ વૃત્તાંશ માટે BOA કહેવાય. બરાબર. તો ત્રિકોણ BODમાં ખૂણો BOD 90 એટલે કે કાટકોણ થઈ ગયો. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી 2 બાજુનો ગુણાકાર. એ બાજુઓ છે OB અને OD, એટલે એનું સૂત્ર થઈ ગયું 1/2 OB ગુણ્યા OD. કિંમતો મૂકીએ. 1/2 OB છે ત્રિજ્યા છે એટલે 7/2 થાય અને ODનું માપ 2 આપેલું છે. છેદ ઉડાડીએ તો 2ની સાથે 2 ઉડી જાય એટલે 7/2 આપણને જવાબ મળ્યો. એ ત્રિકોણ BODનું ક્ષેત્રફળ છે. બરાબર. હવે આગળ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. રંગીન પ્રદેશ આટલો ભાગ છે, અહીંયા તમને દેખાય છે એ. બરાબર. આ ભાગ છે રંગીન છે. તો એ કઈ રીતે મળે? તો જે આખો લઘુ વૃત્તાંશ છે એમાંથી, અથવા તો ચતુર્થાંશ ભાગ છે એમાંથી આ ત્રિકોણ છે એ બાદ કરી નાખીએ તો રંગીન પ્રદેશ છે એ મળે. બરાબર. તો કહી શકાય કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ચતુર્થાંશ OACBનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ BODનું ક્ષેત્રફળ. કિંમતો મૂકીએ તો બંને કિંમતો શોધેલી છે એટલે 77/8 માઇનસ 7/2 દશા 8 લઈએ. હવે થોડું ધ્યાન કરીએ તો અહીંયા આગળ બાદબાકી કઈ રીતે છે.
તો બાદબાકી સરખી હોય, છેદ સરખા હોય તો બાદબાકી અંશમાં કરી શકીએ. અહીંયા છેદ સરખા નથી, એક જગ્યાએ છેદમાં 8 છે અને એક જગ્યાએ 2 છે. એટલે છેદ સરખા કરવા માટે એવું કહી શકાય કે આ 7/2 છે ને, એમાં છેદ સરખો કરવા માટે હું એને 4 વડે ઉપર નીચે ગુણાકાર કરું, બરાબર? તો એવું કહી શકાય હવે કે છેદ સરખા થઈ ગયા. ખાલી 7/2 જ ગુણાકાર કરીએ છીએ, બરાબર? એટલે એવું કહી શકાય કે આ બેનો ગુણાકાર 8 થઈ ગયો અને આ બેનો ગુણાકાર 28 થઈ ગયો. એટલે કે 77, બરાબર ધ્યાન આપજો, 77/8 પહેલી રકમ છે અને બીજી રકમ થઈ ગઈ આ. કઈ રકમ થઈ ગઈ? તો 7 ચોકુ 28/8. એટલે કે છેદ સરખા થઈ ગયા, એટલે અંશનો બાદબાકી કરી શકાય. એટલે કે 77 - 28/8 અને 77માંથી 28 બાદ કરો એટલે 49 મળે, બરાબર? એ આપણો જવાબ છે. આમ ચતુર્થાંશ OACBનું ક્ષેત્રફળ બરાબર 77/8 સેન્ટીમીટર સ્ક્વેર અને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ 49/8 સેન્ટીમીટર સ્ક્વેર છે, બરાબર? અલગથી જવાબ લખાઈ ગયો છે. હવે 13મો પ્રશ્ન. આપેલ આકૃતિમાં એક વર્તુળના ચતુર્થાંશ OPBQની અંતર્ગત ચોરસ OABC છે. જો OA બરાબર 20 સેમી હોય તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. અને એમાં પણ આપણને સૂચના આપેલી છે કે પાય બરાબર 3.14 લો, બરાબર? હવે આકૃતિ બરાબર ધ્યાનથી જુઓ તમે તો અહીંયા આગળ આ એક ચતુર્થાંશ ભાગ આપેલો છે, બરાબર? કયો ભાગ છે? તો એ ભાગ છે OPBQ. આટલો ભાગ છે એ ચતુર્થાંશ કહેવાય, બરાબર? હવે એમાં અંતર્ગત ચોરસ છે એવું કહ્યું છે. એટલે કે એની અંદરના ભાગમાં આ ભાગ છે એ ચોરસ છે. એટલે કે ચતુર્થાંશ ભાગ છે એમાંથી ચોરસ બાદ કરીએ તો રંગીન પ્રદેશ મળે, બરાબર? OA બરાબર 20 છે એટલે કે ચોરસની એક બાજુનું માપ 20 છે એટલે ચારે બાજુ 20 થઈ જાય. એટલે એનું ક્ષેત્રફળ મળી જશે બાજુ ઉપરથી. અને અહીંયા આકૃતિમાં દેખાય છે કે ચોરસનું વિકર્ણ છે ને એ બાજુ કરતાં √2 ગણો હોય. એટલે કે OB બરાબર 20 √2 થાય, જે ચતુર્થાંશની ત્રિજ્યા ગણાય, બરાબર? અને O બિંદુ છે ત્યાં આગળ ચોરસ પણ છે, ચોરસનો ખૂણો પણ છે. એટલે એવું કહી શકાય કે અહીંયા કાટખૂણો બને. એટલે કે ચતુર્થાંશ ભાગ છે એમાં કાટખૂણો બને છે, બરાબર? અથવા તો વર્તુળનો ચોથો ભાગ છે, બરાબર? હવે આપણે જવાબ તરફ જઈશું. ચોરસ OABC માટે બાજુ બરાબર 20 છે એટલે ચોરસનું ક્ષેત્રફળ થઈ જાય બાજુનો સ્ક્વેર, એટલે કે 20નો વર્ગ, અને 20નો વર્ગ થાય 400. એટલે ચોરસ OABCનું ક્ષેત્રફળ મળી ગયું, બરાબર? હવે ત્રિકોણ OABમાં ખૂણો A બરાબર 90 અને OA બરાબર AB બરાબર 20. કેમ? તો અહીંયા આગળ OA અને AB ધ્યાન રાખવાનું. આપણો જે ત્રિકોણ છે એની અંદર OAB છે એટલે OA અને AB એ બે કાટખૂણો બનાવતી બાજુ કહેવાય, બરાબર? અને એ બંને ચતુર્થાંશના ભાગ છે એટલે સરખા હોય, બરાબર? આથી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે OB વિકર્ણ છે એનું માપ વર્ગમૂળમાં OAનો વર્ગ વત્તા OBનો વર્ગ, બંનેની કિંમતો મૂકીએ એટલે 20નો વર્ગ વત્તા 20નો વર્ગ, 2 વખત 20નો વર્ગ છે, બરાબર? એટલે 20નો વર્ગ છે એનું વર્ગમૂળ કાઢીએ આપણે તો અહીંયા બરાબર ધ્યાન આપો ને તો એવું કહી શકાય કે આનું સાદુરૂપ થઈ જાય 20. એટલે વર્ગમૂળ જતું રહે. પરંતુ આ 2 છે વર્ગમૂળની અંદર છે, એનું વર્ગમૂળ ના નીકળે એટલે એને એમને એમ જ લખાય. એટલે કે 20 √2 સેન્ટીમીટર થયું.
વિકર્ણનું માપ. ના ખબર પડે તો ચોરસનો વિકર્ણ બરાબર બાજુ ગુણ્યા √2, બરાબર. એટલે 20 બાજુ છે તો એનું ગુણાકાર √2 સાથે કરીએ એટલે વિકર્ણ OB મળી જાય, બરાબર, જે ચતુર્થાંશની ત્રિજ્યા પણ કહેવાય. એટલે કહી શકાય કે ચતુર્થાંશ PBQની ત્રિજ્યા R બરાબર 20 √2 છે. અહીંયા દેખાય જ છે, આ ત્રિજ્યા થઈ ગઈ. આ ત્રિજ્યા કહેવાય, OP પણ ત્રિજ્યા કહેવાય અને OQ પણ ત્રિજ્યા કહેવાય, બરાબર. ફરી સમજાવું છું. આ ભાગ છે એ ત્રિજ્યા છે, O થી B, O થી P અને O થી Q. અને જે OB છે એ વિકર્ણ છે, એને ત્રિજ્યા કહી શકાય. ચતુર્થાંશ OPBQનું ક્ષેત્રફળ બરાબર 1/4 ગુણ્યા πr². કિંમતો મૂકીએ તો પાઈની જગ્યાએ 3.14 મુકાય અને આરની જગ્યાએ 20 √2 મુકાય, બરાબર. હવે થોડું ધ્યાન કરીએ અને સમજી લઈએ તો જે આટલો ભાગ છે છેદ ઉડાડવાવાળો, એને હું બાજુમાં સાદુરૂપ આપીને લખું છું એટલે તમને થોડી વધારે ખબર પડે. ઉપર જગ્યા છે ત્યાં લખીએ છીએ આપણે. બરાબર 1/4 ગુણ્યા 314/100 ગુણ્યા 20 × 20 છે, બરાબર. તો 20 × 20, અથવા તો અહીંયા ધ્યાન કરો, તમે લખવામાં જગ્યા ઓછી પડે છે તો 4 × 5 = 20 થઈ ગયું અને આ બેનો ગુણાકાર છે એ 2 થાય, બરાબર. હવે બાકી વધે છે એની વાત કરીએ તો બાકી છેદમાં કશું રહ્યું નથી, બરાબર. એટલે એવું કહી શકાય કે અલગ કલર લઈએ તો 3.14 ગુણ્યા 5 ગુણ્યા 2 એટલે કે 10 થાય, એટલે 31.4 થયું અને ગુણ્યા 20 કરો તો 628 સેન્ટીમીટર² મળે, બરાબર. અથવા તો થોડું ધ્યાન તમે કરો તો એવું કહી શકાય કે આ 3.14 છે, બરાબર. અહીંયા આગળ છેદમાં 100 લખીએ છીએ આપણે, બરાબર. અને છેદ ઉડાડીએ તો 0ની સાથે 0, આ 0ની સાથે 0. હવે થોડું ધ્યાન કરો તો અલગ કલરમાં બતાવીએ, બરાબર ખબર પડી જશે. એક આ 2 છે અને એક આ 2 છે, અંશમાં છે, 2 દુ 4 થયા અને અહીંયા છેદમાં પણ 4 છે એટલે આ 4 ઉડી જશે, મતલબ કે 4ની સાથે આ 4 ઉડી ગયા, પડી ખબર. અને બાકી શું વધ્યું તો 314 ગુણ્યા √2 ગુણ્યા √2 એટલે 2 થાય, એટલે 314 ગુણ્યા 2 એટલે 628 સેન્ટીમીટર², બરાબર. હવે આગળ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. તો શરૂઆતમાં સમજાવ્યું હતું મેં એ પ્રમાણે એવું કહી શકાય કે ચતુર્થાંશ OPBQનું ક્ષેત્રફળ માઇનસ ચોરસનું ક્ષેત્રફળ, બરાબર. બંને શોધેલું છે, 628 અને 400 છે, બાદબાકી કરીએ તો 228 સેન્ટીમીટર² મળે, જે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ છે. છેલ્લે જવાબ અલગથી લખવાનો એટલે આપણને પૂરેપૂરા માર્ક મળી જાય. આશરે 4 માર્કનો પ્રશ્ન છે, આ રીતે લખીએ તો આપણને પૂરા માર્ક મળશે. મિત્રો, આકૃતિ અહીંયા આપણે દરેક વખત બતાવીએ છીએ પણ આકૃતિ એક જ દોરવાની છે અને જે પ્રશ્નો ચલાવ્યા છે એ ગણિતની નોટમાં સારા અક્ષરે લખવાનું
આજનું લેસન છે સ્વાધ્યાય 12.3 પ્રશ્ન નંબર 11, 12 અને 13. પછીથી ફરી વિડીયોમાં મળીશું. ત્યાં સુધી પ્રણામ. અસ્તુ.